શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પિતૃ પક્ષમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ, જેને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. ભગવાન શ્રી વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના જે કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે. મહર્ષિ કશ્યપના પુત્ર ગરુડજી દ્વારા ભગવાન શ્રી નારાયણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હે પ્રભુ, આ ધરતી લોક ઉપર જે જીવ જન્મ લે છે, જે મનુષ્ય કર્મ દ્વારા પોતાના જીવનનો નિર્વાહ કરે છે, તેમાં શુભ અને અશુભ, પાપ અને પુણ્ય બંને જોડાયેલા કર્મો રહે છે. તેમાં તે કર્મોનું મૃત્યુ ઉપરાંત શું ફળની પ્રાપ્તિ થાય છે, પાપ પુણ્યનું શું ફળ પ્રાપ્ત થાય છે, તથા એ કર્મો દ્વારા સ્વર્ગ નર્ક કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેમાં કેવી યાતના કે દંડ આપવામાં આવે છે, તે સર્વ કાંઈ મને જણાવો. જ્યારે ગરુડજી અને શ્રી નારાયણનો આ સંવાદ થાય છે અને ભગવાન નારાયણ ગરુડજીને જે ઉત્તર આપે છે તે જ આ ગરુડ પુરાણ કહેવાય છે. ભગવાન શ્રી નારાયણે સ્વમુખે કહેલું છે, માટે વૈષ્ણવ ગ્રંથ છે. પિતૃતર્પણ દરમિયાન આ ગરુડ પુરાણ સાંભળવા વાંચવાથી સર્વે પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 1 થી 7 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ. આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય 8મો, આતુર દાન વર્ણન, જેમાં મૃત્યુ પહેલાં કે મૃત્યુ પછી મનુષ્યએ શું દાન કરવું જોઈએ, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે, તે આ અધ્યાયમાં જાણવા સાંભળવા મળશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે, હે દયાનિધિ, પુણ્યવાન મનુષ્યની સકલ ઉત્તર ક્રિયા તેના સંતાનો કેવી રીતે કરે, મને યથા વિધિપૂર્વક જણાવો, કૃપા કરો. આ સાંભળીને ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, મનુષ્યોના હિતાર્થે તમે અતિ ઉત્તમ સવાલ કર્યો છે. પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કહું છું, તે તમે સાંભળો. પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહ દશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી. કાન બંધ થાય ત્યારે સતત ધમકાર દેનારી પ્રાણ સ્તુતિ ન સંભળાય તો તેણે જાણવું જોઈએ કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે, કાળ આવ્યો છે. જાણીને ભયભીત ન થતાં નિર્ભય બનવું, જાણીએ અજાણીએ કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું, અને જે સમયે ખરેખર કાળ નજીક આવે ત્યારે યમદૂતો સામે દેખાય ત્યારે સ્નાન કરીને પવિત્ર થઈને શાલિગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરી લેવું જોઈએ. ભગવાનને ગંધ, પુષ્પ, કંકુ, તુલસી પત્ર, ધૂપ તથા નૈવેદ્ય, મોદક આદિ સમર્પિત કરવા. ત્યાર પછી તે પ્રસાદ આરોગવો. બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. ભોજન કરાવીને તૃપ્ત કરવા. અષ્ટાક્ષરી તથા 12 હારી મંત્રનો જાપ કરવો. શ્રી હરિ તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું, અથવા તો અન્ય દ્વારા નામ સ્મરણ કરાવીને પોતે સાંભળવું. ભગવાનનું નામ કાનથી સંભળાય તો સમસ્ત પાપ નષ્ટ થાય છે. રોગિષ્ઠ મનુષ્ય મૃત્યુગામી સમક્ષ તેના બાંધવ આદિએ શોક કરવો નહીં. તેની સમક્ષ તો સતત ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું, વારંવાર રટણ કરવું જોઈએ. શ્રી હરિના 10 અવતારો છે. તેમાં મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી આદિનો ઉચ્ચાર કરવો. જે આ મૃત્યુશૈયા પર જે મનુષ્ય જાય છે તેની સામે જે ઈશ્વરનું નામ સ્મરણ કરે છે તે જ ખરો બાંધવ છે, બંધુ છે, મિત્ર છે એમ જાણવો. અંતકાળે જેના મુખમાંથી મંગળકારી શ્રી કૃષ્ણ ભગવાનનું નામ નીકળે છે તેના કોટી કાળના મહાપાપ તરત જ ભસ્મીભૂત થઈ જાય છે. મરણ પામનાર અજામિલે જ્યારે પુત્રને બોલાવવાના હેતુ માત્રથી જ ભગવાનનું નામ લીધું, તેના પુત્રનું નામ ઋષિમુનિઓએ રાખ્યું હતું નારાયણ, કે જેથી અજામિલનો ઉદ્ધાર થાય. ત્યારે મહાપાપી અજામિલ મૃત્યુશૈયા પર પોતાના વહાલા સંતાનને બોલાવે છે, નારાયણ નારાયણ.
આ સાંભળીને યમદૂતો દૂર જાય છે અને ભગવાનના પાર્ષદો તે અજામિલની આત્માને વૈકુંઠમાં લઈ જાય છે. વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. આમ શ્રદ્ધાપૂર્વક જાણે અજાણે કરેલા ભગવાનનું નામ સ્મરણ પણ મનુષ્યને અધોગતિમાંથી મુક્તિ આપે છે. એમાં કોઈ શંકા નથી. કોઈ દુષ્ટ અંતઃકરણપૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ ભજે તો પણ તેના પાપ ક્ષય પામે છે. ભગવાન શ્રી યમ અને ધર્મ દેવતા પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું ભજન કરે છે તેને ક્યારેય પણ લાવશો નહીં. અચ્યુત, કેશવ, રામ, નારાયણ, કૃષ્ણ, દામોદર, વાસુદેવ, શ્રી હરિ, શ્રીધર, માધવ, ગોપીજન વલ્લભ, સીતાપતિ વગેરે જે ભગવાનનું નામ લેવાનો ઉચ્ચાર કરે છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતો હોય તથા હે કમળનયન ભગવાન વાસુદેવ, વિષ્ણુ, ધરણીધર, અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તે નિષ્પાપ હોવાથી તેમનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ. તેમની પાસે જશો નહીં, નહીંતર તમોને જ હાનિ થશે. યમરાજ પોતાના દૂતોને કહે છે, હે દૂતો, જેઓ ભગવત ચરણરૂપ કમળના મકરંદ ફૂલોની અંદર જ રસ જેમ હોય છે તેમ નિરંતર પ્રભુમાં રચ્યા પચ્યા મનથી રહે છે, તેમને કદી મારી પાસે લાવશો નહીં. ધર્મરાજ તેમના દૂતોને કહે છે, હે દૂતો, જેમની જીભે ભગવદ્ ગુણાનુવાદ થતા ન હોય, જેનું મસ્તક એકવાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય, તેવા દુષ્ટોને પકડીને લાવો. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, અકળ જગતને મંગળકારક એવું જે ભગવાનના ગુણનું કીર્તન તે મોટામાં મોટું પાપનું પ્રાયશ્ચિત જાણવું. અતિશય પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનની વિમુખ છે તે ક્યારેય પવિત્ર થતો નથી. જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે તે નિષ્પાપી થઈને નરક, યમ, ધર્મ તેમજ તેમના દૂતને સપનામાં પણ નિહાળતા નથી. જે મનુષ્ય અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે, દાન કરે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે છે તે માંસ, હાડકાં અને રક્તવાળી વેતરણી નદીમાં પડતો નથી. આથી જ સમસ્ત પાપોને હરનાર ભગવાન શ્રી વિષ્ણુના નામનું સતત સ્મરણ કરવું જોઈએ. ગીતાજીનું પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, પઠન, શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. એકાદશી, ગીતા, ગંગાજળ, તુલસીપત્ર, ભગવાન શ્રી નારાયણનું નામ તથા ભગવાનનું ચરણોદક આ સર્વે મુક્તિ આપનાર છે. આ પ્રમાણે નામનું મહાત્મય કહ્યા પછી દાનનું મહાત્મય શું છે તે પણ હે ગરુડજી હું તમને સમજાવું છું, તે તમે સાંભળો. હે ગરુડજી, અંત સમયે ઘી સહિત અન્ન, સુવર્ણ અને વાછરડી તથા ગાયના દાનનો સંકલ્પ કરે છે. વેદાધ્યાયી તેમજ અગ્નિહોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવું. અંતકાળે સંતાન કંઈ પણ પોતાના પિતા, માતા આદિ માટે મરણાસન સમયે દાન આપે છે તે આપવાનું અનુમાન કરે છે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય એટલે કે ન ખૂટનારું દાન મનાય છે. માતા, પિતા, વડીલોના અંતકાળે જે સંતાન કે કુટુંબીજનો, મિત્ર આદિ મૃત્યુ પામનારના હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર છે અને આ માટે જ ધર્મવાળાએ સંતાન પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે. ભૂમિ પર સુવાડેલા તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રો ઠરાવતા જોઈને સંતાન પિતાના ભેગા કરેલા ધન અંગે પૂછપરછ કરવી, પણ યથાશક્તિ દાન પણ કરવું જોઈએ. આ વિધાન છે કે સંતાનો માતા પિતાના જે ઉત્તરાધિકારી છે સંપત્તિના, પરંતુ માતા પિતા માટે અમુક દાન પુણ્ય પણ કરવું જોઈએ. જ્યાં સુધી પિતાજી જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રએ ત્વરાથી દાન કરાવવું જોઈએ. આ દાન કરવાથી પરલોક ગમન કરનાર પિતા ક્યારેય દુઃખ પામશે નહીં અથવા કુટુંબીજનો ક્યારેય દુઃખ પામશે નહીં. આતુરકાળે, ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને અતિશય ફળ પ્રાપ્ત થાય છે. આથી આતુરકાળે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવું જોઈએ. અષ્ટદાનમાં તલ, લોખંડ, સોનું, કપાસિયા, મીઠું, સપ્તધાન, ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે.
આ 8 દાનમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે. આ 8 દાન મહાપાતકોનો નાશ કરનાર છે. અંતકાળે આ દાન આપવાથી જે મહાફળ મળે છે તે હે ગરુડજી હું તમને જણાવું છું. આમ કહીને ભગવાન નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, ત્રિવિધ પ્રકારના તલ મારા પ્રસ્વેદથી ઉત્પન્ન થાય છે. તલના દાનથી દૈત્ય, દાનવ અને અસુર પણ સંતોષ પામે છે. તલ શ્વેત, કાળા અને કપિલ રંગના હોય છે. આ તલ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક એવા જાતના જે પાપો છે તેનો નાશ કરે છે. ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડેનું દાન કરવું. આમ કરવાથી પ્રાણીને યમસીમા અને યમ માર્ગ જોવા મળતા નથી. કુહાડો, મૂષળ, દંડ, ખડગ, લોખંડનું આદિ શસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણા કરે છે. આ લોખંડનું દાન યમના આયુધોને સંતુષ્ટ કરનારું છે. આથી આવું દાન પણ અવશ્ય આપવું જોઈએ. આ દાન યમલોકમાં અત્યંત સુખદાન બને છે. હે ગરુડ, ગુપ્ત દાન જે કોઈ આપે છે તેનાથી પૃથ્વી, પાતાળ, સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે. બ્રહ્માજી આદિ સર્વ ઋષિઓ, દેવો અને ધર્મરાજાની સભામાં વાસ કરનારા સૌ સુવર્ણના દાનથી સંતોષ પામે છે અને વરદાન આપે છે. આ દાન અતિ ઉત્તમ છે. આથી પ્રેતના ઉદ્ધાર માટે સુવર્ણનું દાન અવશ્ય આપવું જોઈએ. એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સ્વર્ગલોકમાં જાય છે. પૃથ્વી પર રાજા સ્વરૂપે અવતરે છે. લોખંડ, મીઠું, કપાસિયા, તલ, સુવર્ણના દાનથી યમપુરીમાં રહેનાર ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે. બ્રહ્મ હત્યા આદિ પાપથી મુક્તિ માટે ઘઉં, જવ, મગ, અડદ, ડાંગ, ચણા આદિનું દાન કરવું જોઈએ. જમીનનું દાન કરવું જોઈએ. આમ મહાન ઋષિઓએ કહેલ છે, વ્રત, તીર્થ, યાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લાગતા પાપો નડતા નથી. સમસ્ત પાપ ભૂદાનને લીધે નાશ પામે છે. જે ફળદ્રુપ જમીનનું દાન કરે છે તેઓ ઇન્દ્રલોકને પામે છે. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, અન્ય દાનો અભ્ય ફળ આપનાર છે. જે કોઈ ભૂમિનું દાન ન કરી શકે તો તેને ગૌનું દાન કરવું જોઈએ. તીર્થ આદિમાં જઈને ગાયનું દાન કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને ગાયનું દાન ખાસ કરીને સત્પાત્રને આપવું જોઈએ. આ જરૂરી છે. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, વૈતરણી નદી પાર કરવા ઉતારવા માટે કાળી, રાતી, ધોળી ગાયના શિંગડાને સુવર્ણથી પગની ખરીઓ રૂપા વડે મઢવાથી તેમજ દોહવા માટે કાંસાનું પાત્ર આપવું જોઈએ. કાળા રંગના 2 વસ્ત્ર ગાયને ઓઢાડવા જોઈએ, ઢાંકવા જોઈએ. ગળામાં ઘંટડી બાંધવી જોઈએ. અને ગાય પાસે કપાસિયા પર ત્રાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવું જોઈએ. કાંસાના વાસણમાં ઘી નાખીને તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંડ મૂકવો જોઈએ. વળી ખાડો ખોદીને તેમાં પાણી ભરીને તેમાં શેરડીનું નાવ સારા વસ્ત્રો વડે વીંટીને મૂકવું જોઈએ. પછી તેમાં યમની પ્રતિમા મૂકીને યથાવિધિ ગાયનો સંકલ્પ કરવો જોઈએ. સ્તુતિ કરવી જોઈએ કે, હે પ્રભુ, હું ભવસાગરમાં ડૂબ્યો છું, ત્રિવિધ તાપથી તપ્યો છું. આમાંથી મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વૈતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારો. હે યમ માર્ગમાં 100 યોજનના વિસ્તારવાળી વૈતરણી, તમે મારી રાહ જોજો. સકલ દેવોના વાસરૂપ ધેનુકા, તમે મારી રક્ષા કરજો. આટલું બોલીને દાન કરી દેવું જોઈએ. વિદ્વાને નાશવંત શરીરનો ભરોસો ન કરવો જોઈએ. નિરોગી અવસ્થામાં જ દાન કરી રાખવું જોઈએ. જે પુણ્યો કરશો તે યમમાર્ગમાં સહાયરૂપ અવશ્ય બને છે. પુણ્યના પ્રભાવે તે માનવીપણું પામે છે. શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન કરવામાં આવે તો હે ગરુડજી, હું તેનો સ્વીકાર કરું છું, એમ ભગવાન શ્રી નારાયણ કહે છે. જે કોઈ પિતૃ નિમિત્તે દાન કરે છે તે 100 ગણું ફળ આપનાર છે. માતા માટે દાન ખર્ચે તે 1000 ગણું, અને બહેન માટે જે દાન કરે તે 10,000 ગણું, અને ભાઈ માટે જે દાન કરે છે તે અક્ષય ફળ પામે છે. તેને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. જે કોઈ લોભી દાન કરતો નથી તે મૃત્યુ પામીને શોક કરે છે.
જો અંતમાં તેના સંતાનો, પુત્ર, ભાઈ, બંધુ, પાડોશી વગેરે પણ જો કંઈ દાન ન કરે તો તે બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે દાન નિરૂપણો નામ અષ્ટમો અધ્યાય. બોલો ગરુડ વાહન ભગવાન શ્રી નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો 8મો અધ્યાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.